નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આઈટીઆઈ નો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને હવે એડમિશનનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। તો આજે આપણે વિડીયોની જાણકારી મેળવીશું કે આજે આઈટીઆઈ ની અંદર એડમિશન લેવા માટે બીજો રાઉન્ડ શરૂ થયો છે। તો એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવાનું, આ ઉપરાંત પહેલા રાઉન્ડની અંદર જેને ફોર્મ ભરેલું હોય પરંતુ એને જે કોર્સમાં એડમિશન લેવું તે ન મળ્યું હોય તો હવે એને નવેસરથી ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની, અથવા કોઈ કારણસર પહેલા રાઉન્ડની અંદર એને એડમિશન કન્ફર્મ નથી કરાવ્યું તો હવે એને આગળ શું કરવાનું, અથવા પહેલા રાઉન્ડની અંદર ફોર્મ ભર્યું પણ એમાં ભૂલ રહી ગઈ હોય તો હવે એને કઈ રીતે સુધારો કરવો, એ બધા વિશે A to Z માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ આપણે જે સેકન્ડ રાઉન્ડ આવ્યું છે એનું એક શેડ્યુલ જોઈ લેવી। તો જે સેકન્ડ રાઉન્ડનું શેડ્યુલ છે એ તમને આઈટીઆઈ ની વેબસાઇટ ઉપર આવશો તો પ્રવેશ કાર્યક્રમનો જે ઓપ્શન છે એની અંદર જો મળશે, અને આની પીડીએફ છે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો જો તમે પીડીએફમાં જોશો તો એ બીજા રાઉન્ડ વિશે માહિતી લખેલી છે કે 19/7 એટલે કે 19 જુલાઈથી બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને 22/7 એટલે કે 22 જુલાઈ સુધી બીજો રાઉન્ડ શરૂ રહેશે। તો એ તારીખની અંદર તમે જો એકવાર ફોર્મ ભરેલું ન હોય તો નવું ફોર્મ પણ ભરી શકશો, અને ફોર્મ ભરીને તમારે ફી જે થતી હોય એ ભરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ચોઇસ ફિલિંગ કરવાનું થશે। પછી આની પહેલા તમે ફોર્મ ભરેલું હોય પરંતુ કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે સુધારા વધારા પણ કરી શકશો। પ્રથમ રાઉન્ડની અંદર તમને એડમિશન મળ્યું હોય અને તમે કન્ફર્મ પણ કરાવી લીધું હોય, પરંતુ હવે તમારે કોઈ બીજા ટ્રેડમાં કે કોઈ બીજી આઈટીઆઈમાં એડમિશન લેવું હોય તો તમારે એક ઓનલાઈન કન્સેન્ટ આપીને ફરીથી ચોઇસ ફિલિંગ કરવાનું થશે। એ તમે બધું આજે બીજો રાઉન્ડ છે 22/7 સુધી શરૂ છે તો એની અંદર તમે આ બધું કરી શકશો। હવે બીજો રાઉન્ડ પૂરો થાય તો એનું જે પરિણામ છે 25/7 એટલે કે 25 જુલાઈ એનું રિઝલ્ટ આવી જશે કે તમને કઈ આઈટીઆઈ અને કયા કોર્સમાં એડમિશન મળ્યું છે। હવે પરિણામ આવી જાય પછી 26/7 એટલે કે 26 જુલાઈથી 27 જુલાઈ 2 દિવસનો આપણને સમય આપવામાં આવશે। તો આ 2 દિવસની અંદર તમને જે પણ આઈટીઆઈમાં એડમિશન મળ્યું હોય ત્યાં તમારે રૂબરૂ જઈને તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવવાનું થશે, અને જે ફી થતી હોય એ પણ તમે 26/7 થી 28/7 સુધીમાં તમારે જે ફી આવતી હોય એ તમારે ભરવાની થશે। હવે બીજો રાઉન્ડ પૂરો થાય પછી ત્રીજો રાઉન્ડ છે એની પણ આ તારીખ આપેલી છે કે જે 29/7 થી શરૂ થશે। રિઝલ્ટ શરૂ થશે ત્યારે એના વિશે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું। તો આપણે જે સેકન્ડ રાઉન્ડનું શેડ્યુલ આવેલું હતું એના વિશે માહિતી મેળવી। હવે આપણે એક પછી એક માહિતી મેળવતા જઈએ। તો પેલું છે કે જો તમારે બીજા રાઉન્ડની અંદર નવું તે ફોર્મ ભરવાનું થતું હોય તો કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું, આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીએ પહેલા રાઉન્ડની અંદર ફોર્મ ભરેલું હોય અને એને પહેલા રાઉન્ડની અંદર એડમિશન પણ મળેલું હોય પરંતુ એને એ એડમિશન કન્ફર્મ કરાવેલું ન હોય, કોઈ પણ કારણસર એને એડમિશન એનું જતું કર્યું હોય તો હવે એને જે ફોર્મ ભર્યું હતું એ હવે આગળ કન્ટિન્યુ નહીં થાય। જે પણ એવા વિદ્યાર્થી છે કે જેને પહેલા રાઉન્ડની અંદર એડમિશન મળેલું હોય પરંતુ એને એડમિશન એનું કન્ફર્મ કરાવેલું ન હોય તો એને હવે જો આઈટીઆઈ ની અંદર એડમિશન લેવું હોય તો નવેસરથી ફોર્મ ભરવાનું થશે। એનું જે જૂનું ફોર્મ છે એ કન્ટિન્યુ નહીં ગણાય। તો જો આઈટીઆઈ ની અંદર એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, એની લિંક જો ત્યારે આઈ બટન ઉપર બતાવી છે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, અથવા તમે આપણી ચેનલના વિડીયોના સેક્શનમાં જશો તો તમને આઈટીઆઈ ની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયો મળી રહેશે, એ જોઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। હવે જો તમારે આખું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે માહિતી મેળવી લીધી। બીજો પ્રશ્ન એવો હતો કે મને આઈટીઆઈ ની અંદર પહેલા રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે અને મેં કન્ફર્મ પણ કરાવી લીધું છે, પરંતુ હવે મારે એ આઈટીઆઈ કે એ ટ્રેડ મારે નથી જોતો, મારે આઈટીઆઈ અથવા ટ્રેડ બદલાવો છે તો અમારે બીજા રાઉન્ડની અંદર ભાગ લેવો હોય તો કઈ રીતે લેવાનો। તો જો તમે આઈટીઆઈ ની અંદર પહેલા રાઉન્ડની અંદર એડમિશન કન્ફર્મ કરાવેલું હોય અને હવે તમારે બીજા રાઉન્ડની અંદર એડમિશન લેવું હોય તો તમારે એક ઓનલાઈન કન્સેન્ટ આપવાનું થશે, કઈ રીતે આપવાનું એ આપણે જોઈ લેવી। હવે આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે આ ઓપ્શન આપેલો છે, અહીં ક્લિક કરો, એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે। આપણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે 8 આંકડાનો રજીસ્ટ્રેશન નંબર હતો એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો, પછી નીચે આ બોક્સની અંદર આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને આ બોક્સની અંદર આ જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે ફોર્મ ભર્યું ત્યારે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો એની અંદર એક ઓટીપી આવ્યો છે, એ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી સબમિટ ઓટીપી એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે જો અલગ અલગ ઓપ્શન આપેલા છે, હવે આપણે બીજા રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરવાનું થતું હોય તો એ ઓપ્શન આપેલો છે ચોઇસ ફિલિંગ કરવા માટે આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આગળ ચોઇસ ફિલિંગ નો ઓપ્શન આવી જશે। હવે જો જે પણ વિદ્યાર્થીએ બીજા રાઉન્ડની અંદર નવું તે ફોર્મ ભરેલું હોય એને ડાયરેક્ટ ચોઇસ ફિલિંગ કરીને આગળ વધવાનું થશે, પરંતુ ઘણા વિદ્યાર્થી એવા હશે કે એને પ્રથમ રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરેલું હોય અને એને એડમિશન પણ મળી ગયું હોય અને એને પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન કન્ફર્મ પણ કરાવી લીધું હોય, પરંતુ હવે તે વિદ્યાર્થીને એને જે પ્રથમ રાઉન્ડની અંદર જે ટ્રેડ કે આઈટીઆઈ મળ્યું છે એમાં એને ન લેવું હોય અને એને હવે ફરીથી બીજા રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરવાની થતી હોય તો તેવા વિદ્યાર્થીઓને કન્સેન્ટ એટલે કે સહમતિ આપવાની થશે। તો જો જે પણ વિદ્યાર્થીને રાઉન્ડ 1 ની અંદર એડમિશન મળ્યું છે અને રાઉન્ડ 2 માં એને ભાગ લેવો છે તો એની માટે એક ઓપ્શન આવેલો છે કે રાઉન્ડ 2 ની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતિ માટે, તો આ જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર આવી જશે, તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને પછી ગો ઉપર ક્લિક કરી દેવાની એટલે આ ઓપ્શન આવી જશે કે તમે બીજા રાઉન્ડની અંદર એડમિશન લેવા માટે શું સહમતિ દર્શાવો છો। તમારી જે બોક્સ હોય એની ઉપર ક્લિક કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી સહમતિ એક્સેપ્ટ થઈ જશે। હવે એકવાર તમારી સહમતિ એક્સેપ્ટ થઈ જાય પછી ફરીથી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો।
હવે જો આપણે ચોઈસ ફિલિંગ કરવા માટે ચોઈસ ફિલિંગનો જો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. ભાઈ અમુક સૂચના લખેલી છે એકવાર તમે વાંચી શકો છો. એટલે મોસ્ટલી બધા વિદ્યાર્થીને આ જે પહેલો ઓપ્શન છે 7, 8, 9, 10 બે ચોઈસ ફિલિંગ એ તે સિલેક્ટ કરવાનો થશે. તો તમારે આ જે પહેલો ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો અને પછી એગ્રી એન્ડ કન્ટિન્યુ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે. હવે જો તમે બીજા રાઉન્ડ પહેલા એક વાર ચોઈસ ફિલિંગ કરેલી ન હોય તો આ રીતનો પેજ આવી જશે. ઇન કેસ કોઈ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડની અંદર ચોઈસ ફિલિંગ કરેલી હોય તો એને આ રીતનો પેજ આવી જશે. એની અંદર એને પ્રથમ રાઉન્ડની અંદર જે પણ ચોઈસ ફિલિંગ કરેલી છે એ લખેલી આવી જશે. તમે જે ચોઈસ ફિલિંગ કરેલી છે એમાં તમારે જો કે ડિલીટ કરવું હોય તો ડિલીટ પણ કરી શકો છો, ઉપર નીચે કરવું હોય તો એ પણ કરી શકો છો. આ બધાનો ઓપ્શન આપેલો છે. હવે જો આપણે નવેસરથી ચોઈસ ફિલિંગ કરવાની થતી હોય અથવા કોઈ આઈટીઆઈ કે કોર્સ એડ કરવાનો થતો હોય તો ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવું, તો જો આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ જો વિડીયો બનાવેલો છે એની અંદર જ તમને ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એના વિશે માહિતી મળી રહેશે. અને વિડીયો આગળ કીધું એમ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને આપણા યુટ્યુબ ચેનલના વિડીયોના સેક્શનમાં જશો ત્યાં પણ તમને વિડીયો મળી રહેશે. તો આપણે બીજો ક્વેશ્ચન જોઈ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હતો કે મેં પહેલા રાઉન્ડની અંદર ફોર્મ પણ ભરેલું હતું, ચોઈસ ફિલિંગ પણ કરેલી હતી, પરંતુ મને પહેલા રાઉન્ડની અંદર એક પણ ટ્રેડની અંદર એડમિશન નથી મળ્યું, તો અમારે શું કરવાનું? તો જો તમે પહેલા રાઉન્ડની અંદર ફોર્મ પણ ભરેલું હોય, ચોઈસ ફિલિંગ પણ કરેલી હોય, પરંતુ તમને જો એડમિશન મળેલું ન હોય તો તમારે બીજા રાઉન્ડની અંદર ફરીથી ચોઈસ ફિલિંગ કરવાનું થશે. એટલે કે તમે જે પણ જૂની ચોઈસ ફિલિંગ કરી હોય એ તમારે જો એમનેમ રહેવા દેવી હોય તો પણ કંઈ વાંધો નથી, પરંતુ એકવાર તમારે જે ચોઈસ ફિલિંગ કરી છે એ ઓપન કરીને ફરીથી તમારે લોક ચોઈસ આપી દેવાની. ઇન કેસ કોઈ વિદ્યાર્થીને જે ચોઈસ ફિલિંગ જૂની કરેલી હતી એની અંદર ફેરફાર કરવો હોય તો એ નવેસરથી ચોઈસ ફિલિંગ પણ કરી શકે છે અને નવેસરથી જે ચોઈસ ફિલિંગ કરી હોય એને ફરીથી એને લોક આપી દેવાનું. ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવાનું એ આપણે આગળ વિડીયોમાં માહિતી જોઈ લીધી છે. જે તમે એ જોયેલી ન હોય આગળ તમે વિડીયોમાં જોશો તો તમને ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવું એ માહિતી મળી રહેશે. પછી ઘણાને એવો ક્વેશ્ચન હતો કે સર મેં ફોર્મ તો ભરેલું હતું પરંતુ ફોર્મની અંદર માર્કના લીધે અથવા બીજા કોઈ પણ ભૂલના કારણે મારું ફોર્મ રિજેક્ટ થયેલું હતું, તો અમારે શું કરવાનું? તો જો તમારું ફોર્મ કોઈ કારણસર રિજેક્ટ થયું હોય તો તમારે કંઈ નવું ફોર્મ ભરવાની જરૂર નથી, પરંતુ તમે જે ફોર્મ ભરેલું છે એની અંદર તમારે સુધારો કરી લેવાનો. હવે સુધારો છે એ તમારે એકવાર લોગિન કરીને જોઈ લેવાનું, જો થતો હોય તો કરી લેવાનો. પરંતુ તમે જો જાતે એ સુધારો ન કરી શકો તો સિમ્પલી તમારી નજીકની જે પણ આઈટીઆઈ હોય ત્યાં તમે રૂબરૂ જશો તો ત્યાંથી તમને તમારે જે પણ ભૂલ છે એ સુધારો કરી આપશે અને પછી તમારે ફરીથી ચોઈસ ફિલિંગ કરીને ફોર્મ છે સબમિટ આપી દેવાનું. તો આથી સંપૂર્ણ માહિતી કે જે આઈટીઆઈની અંદર એડમિશન લેવા માટે જે બીજો રાઉન્ડ આવેલો હતો એના વિશે આપણે માહિતી મેળવી. હજી જો તમને આની સિવાયના કંઈ પ્રશ્ન હોય અથવા આની અંદર તમને કંઈ સમજાણું ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.